નવસારીમાં મતદાનના દિવસે થયેલા લાફાકાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વોર્ડ નંબર 13માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ હતી માથાકૂટ। પોલિંગ એજન્ટ અને કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે થઈ હતી માથાકૂટ। કોંગ્રેસના ઉમેદવારે ભાજપના પોલિંગ એજન્ટને લાફો માર્યો હતો અને બાદમાં ભાજપ કાર્યકર સુરેશ શેઠે કોંગ્રેસ વચ્ચે થઈ હતી બબાલ। ત્યારે કોંગ્રેસના પ્રમોદ રાઠોડે એટ્રોસિટીની નોંધાવી છે ફરિયાદ। ભાજપના કાર્યકર સામે ફરિયાદ થતાં શહેરના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો। તો નવસારીમાં મતદાનના દિવસે લાફાકાંડ થયો હતો અને તે મામલે હવે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે। વોર્ડ નંબર 13માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માથાકૂટ થઈ હતી। પોલિંગ એજન્ટ અને કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે માથાકૂટ થઈ હતી। કોંગ્રેસના ઉમેદવારે ભાજપના પોલિંગ એજન્ટને માર્યો હતો લાફો અને બાદમાં ભાજપ કાર્યકર સુરેશ શેઠે કોંગ્રેસ વચ્ચે બબાલ થઈ હતી। ત્યારે કોંગ્રેસના પ્રમોદ રાઠોડે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે। ભાજપના કાર્યકર સામે ફરિયાદ થતાં શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો। સંવાદદાતા નિલેશ જોડાયા છે વધુ માહિતી સાથે। નિલેશ, જણાવશો કે નવસારીમાં મતદાનનો દિવસ હતો અને તેવામાં લાફાકાંડ થયો હતો અને હવે છેક જઈને ફરિયાદ નોંધાઈ છે, શું વધુ અપડેટ? હજી છે કે સમગ્ર ઘટનાક્રમ ઘટ્યો છે, મતદાનના દિવસે ઘટનાક્રમ ઘટ્યો તેમાં ખાસ કરીને કોંગ્રેસના જે વોર્ડ નંબર 13ના ઉમેદવાર હતા જે કંઈક પ્રમોદ રાઠોડ, એમને જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના સુરેશ શેઠ નામનો જે કંઈક ભાજપનો કાર્યકર્તા છે, એમણે લાફો મારી દીધો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ ગરમાયું હતું। સમગ્ર જે કંઈક નવસારી શહેરના જે કંઈક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે કંઈક આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, એ સામે આવી ગયા હતા। વાતાવરણ ગરમાયું હતું। સમગ્ર મામલાને પોલીસે જે કંઈક કંટ્રોલમાં રાખ્યો હતો। હાલ જે કંઈક પ્રમોદ રાઠોડ જે છે, એટ્રોસિટી એક્ટ મુજબ જે કંઈક આરક્ષિત હોવાના કારણે એમને જે કંઈક જાહેરમાં માર મારવો અને અપમાન કરવો એ પ્રકારની જે કંઈક સમગ્ર ઘટનાક્રમને પગલે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે અને એને લઈને જે કંઈક હવે ફરિયાદ નોંધવામાં આવી છે। એટ્રોસિટીની ફરિયાદમાં હવે પોલીસ તપાસ કરશે અને એટ્રોસિટી નોંધાઈ છે કે કેમ એના સમગ્ર જે કંઈક ક્રાઇટેરિયા છે તપાસ કરશે અને ત્યારબાદ એટ્રોસિટીની ફરિયાદ નોંધશે। હાલના તબક્કે મારામારીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એટ્રોસિટીની તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ નિલેશ, માહિતી બદલ આપનો આભાર।